એસોસિએશનના પ્રમુખ તરીકે વકીલ નવીન આર પટેલ તથા મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રસાદ જોશીની બિનહરીફ વરણી કરવામાં આવી। શિનોર બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19/12/2025ના રોજ યોજાનાર હતી। જો કે પ્રમુખ પદ માટે વકીલ નવીન આર પટેલે અને મંત્રી પદ માટે રાજેન્દ્ર પ્રસાદ જોશીએ ઉમેદવારી નોંધાવી હતી। જો કે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ભરેલ ન હોય। ચૂંટણી કમિશનર બીજે પટેલ અને મદદનીશ ચૂંટણી કમિશનર તરીકે વકીલ મિલન એ મિશ્રા નાઓએ પ્રમુખ તરીકે વકીલ નવીન આર પટેલ અને મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રસાદ જોશીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શિનોર બાર એસોસિએશનની સને 2025-26ની ચૂંટણી માટે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી નોંધાવેલ એન.આર. પટેલ તથા મંત્રી તરીકે શ્રી આર.સી. જોશી વકીલશ્રીએ ઉમેદવારીનું ફોર્મ ભરેલ અને ચૂંટણીના કાર્યક્રમ મુજબ મુદત પતતા અમોને ચૂંટણી કમિશનર શ્રી બીજે પટેલ તથા મદદનીશ ચૂંટણી કમિશનર શ્રી મિલન એ મિશ્રા નાઓએ અમોને બિનહરીફ જાહેર કરેલ છે અને તમામ વકીલ મિત્રોનો સાથ સહકાર અમારી સાથે રહેશે।